टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સરકારે મોટા ઉપાડે શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરી દીધી, પરંતુ આ ભરતીના હજુ કોઈ વાવડ આવ્યા નથી। આશા હતી કે શાળાઓ શરૂ થાય તે પહેલા શિક્ષકોની ભરતી થઈ જશે, પરંતુ ન ભરતી થઈ, ના શાળાઓને નવા શિક્ષકો મળ્યા। હવે જ્યારે શાળાઓ આગામી સોમવારથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે સંખ્યાબંધ શાળાઓ એકાદ બે શિક્ષકોથી ચાલશે। એવું કહેવાય કે શિક્ષકો વિના જ શાળાઓ શરૂ થઈ જશે, કારણ કે રાજ્યમાં હજારો શિક્ષકોની ઘટ છે। શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે શિક્ષણ વિભાગ દર વર્ષે પ્રવેશોત્સવ યોજે છે, પરંતુ આ પ્રવેશોત્સવ હવે હવા ભરેલા ફુગ્ગા સાબિત થઈ રહ્યા છે, કારણ કે રાજ્યમાં પ્રાથમિકથી લઈને માધ્યમિક વિભાગમાં મોટા પાયે શિક્ષકોની ઘટ છે। જો શાળામાં પૂરતા શિક્ષકો જ નહીં હોય તો બાળકો અભ્યાસ કેવી રીતે કરશે, તે એક મોટો પ્રશ્ન છે। સરકાર દ્વારા શિક્ષકોની ઘટ દૂર કરવા ભરતી પ્રક્રિયા તો શરૂ કરી છે, પરંતુ જે સમયસર પૂર્ણ થાય તેવું લાગતું નથી। રાજ્યમાં 31 મેના રોજ શિક્ષકો નિવૃત્ત થતા 800થી વધુ જગ્યા ખાલી પડી છે, એટલે કે વધુ 800 શિક્ષકોની ઘટ ઊભી થઈ છે। અમદાવાદ શહેરમાં જ 80 આચાર્યોની ઘટ છે, એટલે કે 80 શાળાઓ એવી છે જ્યાં આચાર્ય જ નથી, એટલે જ્યાંથી બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે છે, જ્યાં બાળકોનું ઘડતર કરવામાં આવે છે, તે શાળાઓમાં શિક્ષકો જ નથી। હવે ધારો કે કોઈ શાળામાં એક જ શિક્ષક હોય અને વિદ્યાર્થીઓની સંખ્યા 400 હોય, તો તે તમામ ધોરણના વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયો કેવી રીતે ભણાવી શકે? આવું કોઈ પણ કાળે શક્ય જ નથી। તેમ છતાં સાહેબ, આપણે ધક્કો મારીને પણ ગાડી આગળ વધારી રહ્યા છે, પણ આ રીતે શિક્ષણની ગાડીને ક્યાં સુધી ધક્કા મારીશું? એમાં ઈંધણ તો ભરવું જ પડશે। છેલ્લા કેટલાક મહિનાઓથી શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ખૂબ જ મંથર ગતિએ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને હવે ઉમેદવારો પણ ચિંતામાં મુકાયા છે। ઉમેદવારોને હવે વર્ષ થવા લાગ્યું અને શિક્ષકોની ભરતી થશે કે નહીં તે થાય છે, જેને લઈ હવે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ દ્વારા જ્ઞાન સહાયકોની માગણી કરી છે। દર વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જ્ઞાન સહાયકોની ફાળવણી કરવામાં આવતી હોય છે, તેવામાં મંડળે શિક્ષણ વિભાગ પાસે કેટલીક માગણીઓ કરી છે। જૂના શિક્ષકોની ભરતી થવાથી તે જે જગ્યાએ જ્ઞાન સહાયકો છૂટા થયા તેમની ભરતી કરવામાં આવે। શાળા કક્ષાએથી કાયમી શિક્ષક ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની જોગવાઈ અમલમાં મૂકવી। જિલ્લા શિક્ષણાધિકારીને પ્રવાસી શિક્ષક ફાળવવા માટેની કામગીરી સોંપવી, જેથી શિક્ષકો સમયસર મળી રહે। ક્લાર્ક અને સેવક મિત્રોને પણ પ્રવાસી શિક્ષકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા મંજૂરી આપવી। જો શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવામાં નહીં આવે તો માસૂમ બાળકોના ભાવિ પર ખતરો તોડાશે તે નક્કી છે, અને એટલે જ શાળા સંચાલક મંડળે શિક્ષકોની ભરતી કરવાની માગણી કરી છે। સરકારશ્રીને અમે એવી રજૂઆત કરી છે કે જો જ્યાં જ્ઞાન સહાયકો ફ્રી છે, જે જ્ઞાન સહાયકો નવી ભરતી માટે પૂર્ણ લાયકાત ધરાવતા નથી, તેવા જ્ઞાન સહાયકો જો જૂનની 9 તારીખથી શાળાઓ ઓપન થઈ રહી છે ત્યારે જો આપવામાં આવે, અથવા જિલ્લા કક્ષાએ કેમ્પ કરીને જ્ઞાન સહાયકોની શાળાની ફાળવણી કરવામાં આવે, અથવા તો પ્રવાસી શિક્ષકોને શાળામાં ફાળવવામાં આવે, તો હું માનું છું ત્યાં સુધી ગરીબ અને મધ્યમ વર્ગના તમામ બાળકોને શિક્ષણનો પૂરેપૂરો લાભ મળશે, એમનું હિત જોખમાશે નહીં, એવી હું આશા વ્યક્ત કરું છું। રાજ્યમાં શિક્ષકોની ઘટ હોવાના કારણે શાળામાં ફરજ બજાવતા અન્ય શિક્ષકો પર કામનું ભારણ વધી જાય છે। આ વાત ખૂબ જ ગંભીર છે, અને એટલે જ ન્યૂઝ કેપિટલની ટીમે એક શાળાના આચાર્ય સાથે વાતચીત કરી, જેમાં જાણવા મળ્યું કે તેમની શાળાઓમાં ધોરણ 9 અને 10માં 4 વર્ગો છે, જેની સામે શિક્ષકની સંખ્યા ફક્ત 1 જ છે। હવે સાહેબ, તમે જ વિચારો કે શિક્ષક 4 વર્ગોમાં કેવી રીતે પહોંચી વળે? માની લો કે એક શિક્ષક 4 વર્ગોમાં એક પીરિયડ લેવા જાય તો પણ બાકીના સમયમાં વિદ્યાર્થીઓ શું કરશે? એક શિક્ષક
સમાજશાસ્ત્ર ભણાવે, વિજ્ઞાન ભણાવે, ગણિત ભણાવે કે પછી ગુજરાતી ભણાવે, એ પણ એક સૌથી મોટો સવાલ છે. સાહેબ, તમે જ કહો કે એક શિક્ષકની કેવી રીતે શાળા ચાલે? આ સવાલ તમામ લોકોને વિચારતા કરી દે તેવો છે. શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો પણ આ વાતથી ખૂબ ચિંતિત છે. લાસ્ટ યર્સ જે હતું એમાં તો જે જ્ઞાન સહાયક શિક્ષકોની અમારી શાળામાં ભરતી થયેલી હતી ગવર્મેન્ટ દ્વારા, પણ આ વર્ષે હજી જે રેગ્યુલર શિક્ષકોની ભરતી થવાની છે એ હજી કોઈ એનું આવ્યું નથી કોઈ નિરાકરણ. એટલે જે જૂનથી શાળા શરૂ થાય છે એમાં શિક્ષકોની કે જ્ઞાન સહાયક શિક્ષકો સરકાર આપશે કે કેમ, કે રેગ્યુલર ભરતી પણ ક્યારે થશે અને શાળાનું જે શિક્ષણ કાર્ય છે એ કેવી રીતે થશે, એક મોટો પ્રશ્ન છે. શિક્ષકોની ઘટ સામે તંત્ર લાંબા સમયથી ચાલી રહેલી 13,852 જ્ઞાન સહાયકોની ભરતીના ગણાગાઈને બચાવ કરતી હતી, પરંતુ તે ભરતી પણ હજુ સુધી પૂરી થઈ શકી નથી. ગત વિધાનસભા સત્ર વખતે સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં અંદાજે 45,000થી વધુ શિક્ષકોની ઘટ છે, પરંતુ તેની સામે કુલ 24,700 શિક્ષકો અને જ્ઞાન સહાયકોની ભરતી જાહેર કરાઈ છે. આંકડા દર્શાવે છે કે રાજ્યમાં જરૂરી શિક્ષકો સામે ફક્ત અડધા શિક્ષકોની જ ભરતી કરવાનો સરકારનો પ્લાન છે અને આ પ્લાનના પણ હજુ કોઈ ઠેકાણા હોય તેમ લાગતું નથી. ઉમેદવારોએ ભરતી માટેના ફોર્મ ભરી દીધા છે. હવે તેઓ મેરિટ લિસ્ટ અને ભરતીના ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં ન આવતા હવે ભરતી કરવાની નીતિ સામે સવાલો ઉઠવા લાગ્યા છે. ઉમેદવારો સવાલ કરી રહ્યા છે કે શિક્ષકોની ભરતી પ્રક્રિયા ક્યાં સુધીમાં પૂર્ણ કરાશે? ભરતી પ્રક્રિયામાં કેમ આટલો બધો વિલંબ કરાઈ રહ્યો છે? શું અમારા ભવિષ્ય સાથે મજાક કરવામાં આવી રહી છે? શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવા છતાં કેમ તાત્કાલિક ભરતી કરવામાં નથી આવતી? ઉમેદવારો ભરતીની રાહ જોઈને બેઠા છે. તેઓ બાળકોના ભાવિની સાથે પોતાના ભાવિને ઉજ્જવળ બનાવવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે, સપના પણ સીવી રહ્યા છે. ઉમેદવારો છેલ્લા ઘણા વર્ષોથી ભરતીની રાહ જોઈને બેઠા છે. હવે તેમની ધીરજ ખૂટી રહી છે. તેમ છતાં ભરતી પ્રક્રિયા આગળ ન વધતા ઉમેદવારોમાં નિરાશાનો માહોલ છે. સાહેબ, ઉમેદવારો, શિક્ષકો અને વિદ્યાર્થીઓની સમસ્યાઓ ઘણી છે. અપૂરતા શિક્ષકોના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે, જ્યારે ઉમેદવારો માટે પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને વર્તમાન શિક્ષકોના કામનું ભારણ વધી ગયું છે. જો હવે ભરતીનું કામ પતાવો તો તમામ સમસ્યાઓ ઉકેલાઈ શકે તેમ છે. જરૂર છે તમારી એક સિગ્નેચરની, તમારા એક વિચારની, તમારી એક પહેલની, જેથી શિક્ષકોના ચહેરા પર થોડી ઘણી ખુશી આવે.